મંચસ્થ આજના મુખ્ય અતિથિ ઉપાધ્યાય સાહેબ, જોશી સાહેબ, વીસી કાતરિયા સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, ડીવાયએસપી ડાભી મેડમ અને આખા કાર્યક્રમનું જેણે ખાસ આયોજન કરીને છેલ્લા 10 દિવસથી જે કીધા પછી જપ્યા નથી એવા કૃપાબેન, તેવા સૌ આમંત્રિત મારા પોલીસ સાથી અધિકારી મિત્રો તમામનો ધન્યવાદ માનીને જણાવું છું કે માનવ અધિકાર આયોગ દ્વારા અગાઉ પણ લગભગ 3-1 માસ પહેલાં એક પૂર્વ તૈયારી રૂપે આનું આયોજન કરવાનું નક્કી કરેલું હતું, જે પાવાગઢ વિસ્તારમાં કરવાનું હતું, પરંતુ અનુકૂળતા ન હોવાને કારણે અત્યારે આ શક્ય બન્યું છે. આપણે સૌ માનવ છીએ એ જાણીએ છીએ, પણ માનવના અધિકારો બાબતે હજુ આપણે એટલા જાગૃત નથી. અને આ વિષય એવો છે કે ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા આ જે ખાસ કરવામાં આવ્યું છે તે જાગૃતતા માટે જ છે કે આપણા પણ અધિકારો જાણીએ અને સામેના પક્ષના પણ અધિકારો છે તો એનું બી જતન થાય અને એનું પાલન થાય, એ પણ એટલું જ જરૂરી છે. માનવ અધિકાર આયોગ દ્વારા હાલમાં જે કાર્ય થઈ રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી અધ્યક્ષ સાહેબના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ખૂબ જ સરાહનીય છે. લગભગ સરકારશ્રીના તમામ વિભાગો હવે આ બાબતે ખૂબ જ અવેરનેસથી જે કોઈ અરજી રજૂઆતો મળે છે એ બાબતે ત્વરિત અને ખરેખર માનવ અધિકારોના જતન થાય અને એ બાબતે પણ જે કંઈ પગલાં લેવાના થાય કાયદાકીય અને જે કોઈ નિયમો પરિપત્રો આધારે એ ખૂબ જ ત્વરિત ગતિએ ચાલુ કરેલ છે. આજરોજ માનવ અધિકાર આયોગ દ્વારા આ સેમિનારનું અત્રે પંચમહાલમાં આયોજન કરીને અને સૌને જાગૃત કરવા માટે જે અભિગમ દાખ્યો છે માટે હું માનવ અધિકાર આયોગનો આભાર માનું છું. અસ્તુ.